બહુ જ સરસ રીતે ચોકલેટ કેક બનાવશું, જે નાનાથી લઈને મોટા સૌની ખૂબ જ પ્રિય હોય છે અને ખૂબ સરળતાથી પણ બની જાય છે અને સૌથી સસ્તા ભાવમાં પણ આ આપણી ચોકલેટ ચીઝકેક બનીને તૈયાર થઈ જશે. તો આપણે સૌથી પહેલાં આપણે એક ઓરિયોનું પેકેટ લેવાનું છે બિસ્કિટનું. તો જેમાં 8 થી 10 બિસ્કિટ હોય છે, એ પેકેટ મેં અહીંયા લીધું છે. તો એને આપણે મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈશું. તો સરસ રીતે એનો પાવડર કરી લેવાનો છે અને સાઈડમાં કરી લઈશું. પછી આપણે 500 ml એને ગરમ કરશું ને એક ઉભરો આવે એટલે અહીંયા એક લીંબુનો રસ લીધો છે મેં. એ થોડો થોડો એડ કરીને દૂધને આપણે ફાડી નાખવાનું છે, એટલે કે આપણે એનું પનીર લઈ લેવાનું છે, ચેના બનાવવાનો છે સાદી ભાષામાં કહીએ તો. એટલે બરાબર રીતે આપણે એને પછી દૂધનો ઉભરો આવે એટલે સ્ટવ ઓફ કરીને લીંબુ એડ કરશું આપણે, અને લીંબુનો રસ એડ કરીએ ત્યારે આપણે મિક્સચરને હલાવતા રહીશું, જેથી આપણું પનીર બનીને રેડી થઈ જશે. અને એક ગળણીની અંદર આપણે એને ગાળી 2-3 વખત નોર્મલ પાણીથી ધોઈ લેશું. સરસ રીતે ધોઈને ઠંડુ થઈ જાય એટલે આપણે એને એક મિક્સચર જારમાં લઈ લઈશું. તો અહીંયા આપણે 500 ગ્રામ દૂધમાંથી જે પણ પનીર બન્યું હતું એ મેં યુઝ કર્યું છે. અને અહીંયા આપણે 1/4 કપ જેટલો મેં અમૂલનું મિલ્ક ક્રીમ લીધું છે. તમે અહીંયા તમારા ઘરનું પણ મિલ્ક ક્રીમ આપણે મલાઈ દૂધની હોય એ લઈ શકો છો. અને 2 ચમચી જેટલી મેં ખાંડ એડ કરીને મિક્સર જારમાં એને સરસ રીતે બ્લેન્ડ કરી દીધું છે. હવે આપણે એક બોલમાં ઓરિયો બિસ્કિટનો જે આપણે પાવડર બનાવેલો હતો એ લઈશું, અને એની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું બટર અથવા તો ઘી, જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ એડ કરીશું અને સરસ રીતે એને મિક્સ કરી દઈશું. આ કેક ખૂબ જ સરસ બને છે અને બાળકોને તો ખૂબ જ ભાવે છે અને ખૂબ સરળતાથી અને ઓછા ખર્ચામાં બને છે, અને બહાર તો બહુ જ મોંઘી મળે છે. પછી આપણે જે પણ ડબ્બામાં સેટ કરવું હોય એમાં આપણે ઓરિયો મિક્સચર લઈને સરસ રીતે આવી રીતે ચમચીથી સેટ કરી લેશું અને એને થોડી વાર રાખી મૂકશું. અને પછી આપણે એક ચોકલેટ લઈ લેશું. ચોકલેટ સ્લેબ મળે છે, એમાંથી મેં અહીંયા 100 ગ્રામ જેટલી ચોકલેટ લીધી છે ને નાના નાના પીસીસમાં કટ કરીને થોડુંક મિલ્ક ક્રીમ એડ કરશું અને એક તપેલીમાં ગરમ પાણી કરીને ઉપર આ બોલ કાચના બોલ પર રાખી અને ગેસની ફ્લેમ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે, સાવ ધીમી. અને ઉપર ધ્યાનથી આપણે એને મિક્સ કરશું તો આપણો ચોકલેટ સરસ રીતે મેલ્ટ થઈ જશે, પીગળી જશે. એટલે આપણને સરસ મજાની અહીંયા ચોકલેટ છે એનો કલર પણ સરસ આવશે અને આપણે મેલ્ટ ચોકલેટ તૈયાર થઈ જશે, યાની કે ચોકલેટ સિરપ કહી શકીએ આપણે એને. અને પછી જે ઓરિયો મિક્સચર સેટ કર્યું હતું એની ઉપર આપણે જે પનીર અને ક્રીમ સાથેનું જે મિક્સચર છે એ પોર કરી દઈશું અને એને 1 કલાક માટે ઢાંકીને ડબ્બો બંધ કરીને એને સેટ થવા દઈશું ફ્રીઝમાં. 1 કલાક પછી આપણે આ ચોકલેટ જે સ્પ્રેડ બનાવ્યું હતું એ એડ કરી દઈશું, સ્પ્રેડ કરી દઈશું. ફરી પાછું એને આપણે અડધી કલાક જેટલું રાખીને ફ્રીઝમાં મૂકી દઈશું સેટ થવા, અને ઉપરથી પછી ચેરી સાથે સર્વ કરીશું તો ખૂબ સરસ મજાની ચોકલેટ કેક બનીને રેડી છે.